પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી વાળા LCB ભરૂચનાઓએ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે વંશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓનું પત્રક તૈયાર કરાવડાવી એનાલિસિસ કરી ગુનાવાળી જગ્યાના તથા આસપાસના સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ, ટેકનિકલ સર્વેલન્સ વગેરે દિશાઓમાં તપાસ કરવા અલગ અલગ ટીમો બનાવી ટીમ વાઇઝ કામની વહેંચણી કરી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ કરેલ. તારીખ 17-18-11-2024ની રાત્રિ દરમિયાન ભરૂચ શહેર દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ બાદશાહના ટેકરા પાસે ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામેલ, જેમાં ફરિયાદીશ્રીના મકાનમાંથી રોકડા રૂપિયા 83,000 અને મોબાઈલ મળી કુલ 88,000ના મત્તાની ચોરી થયેલ, જેથી LCB ટીમ દ્વારા ગુનાવાળી જ્યાની વિઝિટ કરી આ ગુનો શોધી કાઢવા વર્કઆઉટ હાથ ધરેલ. જે દરમિયાન ગઈકાલે LCB ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર D.A. તુવરની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી હકીકત મળેલ કે ભરૂચ શહેર એ ડિવિઝન પોસ્ટે વિસ્તારના બાદશાહના ટેકરા પાસે થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં અગાઉ દુકાન ચોરીમાં પકડાયેલ સગીર બાળક સંડોવાયેલ હોવાની શક્યતા છે અને તે હાલ સુથિયાપુરા ફળિયામાં આંટાફેરા મારે છે, જેથી LCB ટીમ દ્વારા સુથિયાપુરામાં વોચ તપાસમાં રહી સગીર બાળકને તેના વાલી રૂબરૂ તપાસતા તેની પાસેથી બિલ કે આધાર પુરાવા વગરનો મોબાઈલ મળી આવેલ. જે મોબાઈલ અંગે પૂછતા કોઈ સ્પષ્ટ કે સંતોષકારક જવાબ આપી શકેલ નહીં, જેથી તેની પૂછપરછ હાથ ધરતા કબૂલાત આપેલ કે દાંડિયાબજાર બાદશાહના ટેકરા નજીક લોખંડના સળિયાથી બારીનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા તથા મોબાઈલની ચોરી કરેલ. ચોરીના રોકડ રૂપિયા સહિત 1,000 અને મોબાઈલ નંગ 1 મળી કુલ કિંમત રૂપિયા 63,000નો મુદ્દામાલ મેળવી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને તેના વાલી રૂબરૂ હાજર થવા સમજ કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને રિકવર કરેલ મુદ્દામાલ ભરૂચ શહેર એ ડિવિઝન પોસ્ટે માં સોંપવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલ: 1. ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા સહિત 1,000. 2. આઈટેલ કંપનીનો S-હિટ મોડલનો મોબાઈલ નંગ 1 કિંમત રૂપિયા 3,000. કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 63,000.